पहली बात तो है ना એટલી વાત યાદ રાખવાની કે कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना। આ દુનિયા છે ને અને દુનિયા એકબીજાને જજ જ કરશે, એટલે આપણા મનમાં એવું હોવું જોઈએ કે હું બેસ્ટ છું, અને જ્યારે હું બેસ્ટ છું તો કોઈ મને ગમે ત્યારે ગમે તેમ આવીને કહી જાય ને દિલ પર નહીં લેવાનું, અને ગંદા એવા કોમેન્ટ કરે કે તારો ફેસ આવો છે અથવા તો તું કેવી છે. પેલી વાર્તા તમે સાંભળી છે ને, ઊંટ એ બધા પ્રાણીઓ પક્ષીઓને જઈને કહે છે કે જોને તારું તો આ અંગ આવું છે, તારો તો આ અંગ આવો છે. ત્યારે એક પશુ એવો જવાબ આપે છે ને કે તારા તો 18 અંગ વાંકા છે ને તું બીજાને કહેવાની કર્યું ખરું ને. તો એવી છે આ દુનિયા. આ વાર્તાથી આ જ બોધ મળે છે કે કુછ તો લોગ કહેંગે લોકો કા કામ હે કહેના, અને ભગવાને 2 કાન એથી જ આપ્યા છે કે એક કાનથી સાંભળવાનું, બીજા કાનથી કાઢી નાખવાનું. આપણે વધારે પડતું સાંભળવા જશું ને તો આપણે જ હેરાન થઈશું, એ વાતો પાકી છે. કારણ કે એ આપણને બોલશે ને તો એને નહીં ફરક પડશે, પરંતુ આપણે કેવું દિલ પર લઈ લઈશું. ઓ માય ગોડ, એને મને આવું કહ્યું. વોટ, એ જે પણ બોલે તમારે કેમ એનું દિલમાં લેવું છે? તમે કોઈ પણની વાત પોતાના દિલમાં લેશો ને તમે ત્યાં જ અટકી જશો, કારણ કે તમે તમારા રસ રુચિ પ્રમાણે, તમારી અભિરુચિ પ્રમાણે, તમારે જેવી રીતે પણ જેમાં પણ આગળ વધવું હોય, અથવા તો તમે કોઈ પણ નવા દેશમાં જશો, નવા શહેરમાં જશો, આવા લોકો મળશે જ ને, આવા લોકો હશે જ ને, હોય જ છે આજના યુગમાં તો મોસ્ટલી, કે તમને બોલશે, તમને જજ કરશે, તમને સંભળાવી દેશે, પરંતુ તમારે શું કરવું છે? તમારા રસ્તા પર તમે ચાલજો, ભટકી ના જતા. કારણ કે લોકો કહેશે ને તો આપણે છે ને અમુક વાર આમ ठहर जाते हैं, सहम जाते हैं, डर जाते हैं कि उसने मुझे ऐसा कहा तो अब मैं क्या आगे बढ़ पाऊंगी. થોડુંક તો ડર આવી જાય ને મનમાં, બટ એવું ના રાખવાનું યાર. આ દુનિયા છે ને આ દુનિયાના લોકો કેવા છે આપણે એનાથી વાકેફ જ છીએ, આપણે જાણીએ જ છીએ. છતાં એ લોકોની વાત આપણે પોતાના દિલમાં રાખીશું, પોતાના દિલમાં આમ, એટલે કે કેવું કે એણે મને આવો કોમેન્ટ કર્યો એ સાચું નીકળ, સાચું આવી રીતે બોલી, સાચી આમ તેમ, સાચું હું આવી દેખાઉં છું, એને કેમ આવું લાગ્યું હશે? આટલા બધા વિચારો આપણા મનમાં એક જ કોમેન્ટમાં. તો જો કંઈ નહીં કરવાનું, 2 કાન ભગવાને એટલે જ આપ્યા છે, કામની વાતો સાંભળવાની, વગર કામની વાતો કાઢી નાખવાની. નકામી વાતો મનમાં લેશો ને તો હેરાન આપણે જ થઈશું, હેરાન તમે જ થશો, સામેવાળું નથી થવાનું. તો જે કરવાનું છે, જે વિચારવાનું છે, જે એપ્લાય કરવાનું છે, શું એપ્લાય નથી કરવાનું, શું અમલમાં મૂકવાનું છે, શું અમલમાં નથી મૂકવાનું, એ તમારા હાથમાં છે. એ તમે વિચારો. લોકોનું શું છે યાર? અને આ દુનિયામાં બધા લોકો આપણી સક્સેસ જોઈને ખુશ નથી થતા. અમુક લોકો માત્ર દેખાડો કરશે કે હા કોંગ્રેચ્યુલેશન્સ, તું આગળ વધી, પણ એને મનમાં ને મનમાં ઈર્ષ્યા થશે, અને મનમાં એવું ઈચ્છશે, એટલે કે અંતર ઈચ્છ્યું એવું કે આ કેવી રીતે આગળ વધી, આનામાં એવી આવડત આવી કઈ રીતે? એવા મનમાં તો એવું હશે જ. એટલે એવા લોકોને છે ને સમજી જ જવાનું અને સતર્ક રહેવાનું. ઓકે.